મણિપુર સમગ્ર દુનિયામાં એક ચર્ચાનો વિષય બન્યો. માનવતા રડી પડે એવી ઘટનાઓ જ્યાંથી બની, જ્યાં સામાજિક ન્યાયની સૌથી વધારે આવશ્યકતા છે, એવા રાજ્યમાંથી મણિપુરના ઇમ્ફાલથી આ યાત્રા શરૂ થશે. મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઉડીસા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પછી આપણું ગુજરાત અને અહીંયાથી મહારાષ્ટ્રમાં યાત્રા જશે. એમ 14 રાજ્યોને આ યાત્રા કવર કરશે. 20 માર્ચ સુધી આ યાત્રા ચાલશે. 14 જાન્યુઆરી થી શરૂ થશે અને 20 માર્ચ સુધી યાત્રા ચાલશે. જે વિસ્તારોમાંથી યાત્રા પસાર થઈ છે ભૂતકાળમાં, ત્યાં જે રીતે રાહુલ ગાંધીજીનો સંવાદ થતો, જુદા જુદા વર્ગના લોકો સાથે વાર્તાલાપ થતો, અને હું જે પહેલી યાત્રા થઈ એના 2 રાજ્યોમાંથી યાત્રા પસાર થઈ, દિલ્હી અને હરિયાણા. હરિયાણામાં તો બહુ જ બધા દિવસો પણ મળ્યા હતા, દિલ્હીમાં 3 જ દિવસ હતા. એ બંને રાજ્યોનો પ્રભારી હતો અને એ નાતે મેં જોયું હતું કે એક સંવાદનો એક જીવંત કાર્યક્રમ, લોકોના મનમાં શું વાત પડી છે એ સાંભળવાનો એક પ્રયત્ન છે. આ યાત્રામાં પણ એવો સંવાદ રહેશે. આપણા સૌના મનમાં એ છે કે ગુજરાત તો તમે કહી દીધું, પણ ગુજરાતનો રૂટ શું, ગુજરાતનો જિલ્લો શું, ગુજરાતનું ગામ કયું? તો આપને પ્રશ્ન પૂછો એ પહેલા જ કહી દઉં કે વિસ્તૃત ડિટેલ રૂટની વાત માટે જે ટીમ અત્યારે નક્કી કરી રહી છે, એ ટીમ રૂટ ફાઇનલ કર્યા પછી ગુજરાતના કયા જિલ્લા, કયા તાલુકા, કયા ગામ અને કયો રસ્તો આવવાનો છે એની માહિતી આપને જરૂરથી પ્રદેશ કક્ષાએથી આપવાનો પ્રયત્ન રહેશે. અને આપને પણ અને તમામ ગુજરાતીઓને હું આ તકે હૃદયથી આમંત્રણ આપું છું કે રાહુલ ગાંધીજીની આ યાત્રામાં આપ જરૂર જોડાજો. એક જુદા જ પ્રકારનો લાભો છે યાત્રામાં જોડાવાનો. એનો લાભ મને વિશ્વાસ છે કે મારા ગુજરાતીઓ પ્રેમથી, ઉમળકા સાથે અને ઉત્સાહ સાથે એનો લાભ પણ આ યાત્રાનો જરૂર લેશે. પત્રકાર મિત્રો સાથે પણ સંવાદ થાય એવો પ્રયત્ન જરૂર અમારા તરફથી રહેશે.